હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જમી કરીને બધા ફ્રી થઈ ગયા ને હવે જઈશું આપણે સ્ટોરે ડાયરેક્ટ. ચમકો બહુ લેટ થઈ ગયું હતું ના છે, હવે ચાલુ કર્યો. અત્યારે બપોરે 2-3 દિવસ ન્યુયોર્કમાં બહુ મજા કરી લીધી ને હવે બેક ટુ હોમ. હવે આપણે જઈએ સ્ટોરે જઈને પછી મળી. જેવો વરસાદ પડો, માય ગુડનેસ. સવારે તો જે તડકો કાઢ્યો તો ના હાય નહોતા તો જુઓ જેવું જાય. પવને બહુ અને વરસાદે જબ્બર પડી ગયો. સ્ટોરમાં તો લાઇટો જતી રહી ગયો, અંધાર ગોળ થઈ ગયું. પાછળ બધું વાવવા માટે મૂકી હતું ને એટલે બધું ચેક કરી આવું. હવે થોડોક વરસાદ ઓછો થયો હતો. જેવો પવન, જબરજસ્ત પવન, જબ્બર વાવાઝોડું ચડ્યું. પણ જો તો ખરા પેલું ઝાડ જેવું હલ હ. હા, લાઇટો જતી રહી સ્ટોરમાં તો. હવે ચાણ આવશે. હવે તો ફોન નહીં લાગે, વાઈફાઈ બધું બંધ. હમણાં જેવો વરસાદ તો થોડોક ઓછો થયો વરસાદ. પવને બહુ બધો. ઓ બાપા રે, જેવો પવન આવે હ, જબરજસ્ત પવન. હા, અત્યારે ઊંધી કશું નતું, વરસાદે નતું કશું નહીં. બધું લાઈટો વાઈટો બધું જતું રહ્યું. એટલે સંકટ ચોથ કરીએ ને એટલે લાઈટ જતી રહી ને વરસાદ આવ્યો. હું સેજલ યોગેશ 3 જણા લૂડો રમીએ. કોણ જીતે? હવે હું જીતે. આ બ્લુ વાળું મારું, રેડ વાળું સેજલનું ને ગ્રીન વાળું યોગેશનું. મારી વારી આવી. એક ફરવે છે, 4 ફરવ્યા છે. નવા કોણ ઘેર જાય હું જોઉં. યોગેશનું ઘેર કોક તો આર્યું ઘરમાં ગાલે પણ નહીં દે. મોંડું જીની બધા રમતી થઈ ગયો. હેપી બર્થડે. હેપી બર્થડે યોગેશ, હેપી બર્થડે. વિરાલી આખા બીજા સો પડે હી ધરાઈ પર इतना नहीं करूंगी नहीं तो યાર હતી તો ત્યાં બીવી અલી આટલે બે જતી હતી. बोलना ना तो भाई હવે યોગેશે ચાલુ કર્યું. કે હવે યોગેશે ચાલુ કર્યું ના તો લાઈટ નહીં સ્ટોરે એટલે યાર રમવાનું ચાલુ કર્યું. बुनो सपोर्ट से लागे ना કોણ જીતશે આજે? આઈ એમ પોતે હું જીતે. કોણ જીતશે યોગેશ? તમે? હવે કા अले यार જય હોય જ્યાં ઘેર બે ઘેર જઈ યોગેશનો. આ તમે મારી આવી चल ले હાય હાય ઠેક પકડી જાય. વાય હાય યોગેશ, શાબાશ શાબાશ, ગુડ જોબ. ना ना ले मना मार શાબાશ, ગુડ જોબ. કર યોગેશ, યોગેશ જતને પહોંચે એને માર અંચા કર્યો. ઓકે અંચા આને ચાલો. हारू हेड ના તો આવા હું હારું હેડ. हारू मु तारू नहीं काटू बस મારું હવે કાઢો તને હું જોઉં. પહોંચે જતો તને જોઉં માં હલાઈ દીધું મને અડતો અડતો તો હજુ. आ पोत पड़े बस जा જો અમારું બ્લુ વાળું કુકડું હોય ને, જેવો ફટાફટ બે તો પકાડી દીધો ઘરમાં અને આ બે આટલા આવી જઈ મને કાઢવા માટે. 2 જણ એટલો મથી રહી ને આમ જણે દાળિયેથી વાટી દઉં પણ પહોંચવા તો નહીં દઉં હું. ફટાફટ જતી રહે. 6 પડી જાય ને બરાબર. धीरे હા હા ओगेस ने बीजो दावा आवे छे તો बे अरे र ભગવાન ભગવાન ભગવાન, એક ના પડે બે પડી જાય. बे पर बे जाया तू મારા બે પડે. છેલ્લી જઈ ઊભી રે તું જઈ હવે ઊભી રે તો જીએ નહીં જાઉં યોગેશ, નહીં જાઉં. એક એક અરે રે ટન 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 ટન. અરે દાવ લે કહું તો ખરા હું જીત. આ 6 પડ્યા, એક જરૂર હતી મારે. એક ચાણ પડશે હવે. એક નહીં પડે જલ્દી. અલી હા ખાના
આ બીજોની ડાયર મારા ઉપર કાઢી રહ્યો. આય હા જીતી જોઈ. હવે આ બે માંથી કોણ જીતે? એટલી જીતે કતો યોગેશ જીતી. સિલિન તઈને પોકી જાય યોગેશ. જલ્દી દોડાવો. હે છોપડ્યા. અરે યાર યોગેશ. કશું વાત નહીં. હું રમું આ લાવો તમારું હવે. ઘર ઓગણી ચો જાય. હું રમું પછી જીતાડે યાર. ગુડ બોડી. હવે નેક્સ્ટ પાસી ચાલુ કરીએ. હવે કોણ જીતો? કોઈના તો પાવન નહીં. આ હાય ઘંટાના પહેલા જ છોપડે જીનીનો. સીડલીને પડી ગયા. હવે યોગેશને પડી કે નહીં? નહીં પડે. હા આ વખત કોણ જીતશે કોમેન્ટમાં કહેજો. યોગેશનો બધો કુકડો ઘેર જતો રહે. 3-3 એક ઘરમાં પકી ગયો. ને મારો તો બહાર જ છી. જો કે હજુ તો મારા ઘેર જ છીએ. હજુ તો ચાણ હેડ છી. યોગેશનો બધો કે છે છોપડ્યા. હવે કોણ જીતશે પાછું? એટલી તો અંચ્યા કરી કરીને પેઈ જઈ. ચોય બે અંત્યા 1 પોઈન્ટ ની એ નહીં કરી. ના કરી જ છો. વારી આઈ યોગેશની વાડી હું લઈ લઉં. 3 પડે કાઢો. જઈ બાજુ જવા દે. કઈ હટાવું? મારા છોપડી છે. મારા નવા યોગેશના વચ્ચે જંગ લડાશે. વારી આઈ જીની. આમાં બેમાંથી કોણ જીતા હોવા? મારા તો 4 જ બાર જ છે. યોગેશનું તો જો કે એક પોક્યું. એટલી તો અંચ્યા કરીને જ પહોંચી જઈએ. તો અંત્યા કરી જ નહીં 1 અંચ્યા પોઈન્ટ જ છો. ની. યોગેશ પૂરેપૂરી અંચ્યા નહીં. મારો એક અંચે કરી લઈ લે હેડ દાવા. આમાં શેરલી ખાલી એક જ બાકી તો ને અમાર બે ને મારા ને યોગેશ ના તે 4 બાર હતો ન ઈનો એક કલાક થી પડતો નહીં ન અમાર 3 પોકી જો મારા ને યોગેશ ના 4 પકવાયા ન તોય જ એક પડતો નહીં. એક નહીં પડે. એને અંચા કરીને જીતી ને એટલે જો અંચા કરીને ના જીત Almost there, bro. જબરજસ્ત ગેમ. જોરદાર ગેમ હતી. ઓકે ભાઈ જબરજસ્ત યાર. જબર ગેમ રહી. પછી રમ્યા. જો ગાઈસ વરસાદ તો પડી ગયો બરાબર. ન લાઇટે જતી રહી સ્ટોરમાં નહીં ગયા નહીં. આખા ટાઉનમાં ચોઈ જ નહીં લાઇટો. સાઈન ને બધું બંધ. ને હવે જઈએ ત્યાં ઘેર. બહુ મસ્ત વેધર કરી દીધું અત્યારે તો. હવે જઈએ ત્યાં ઘેર. ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ. લાઇટ તો આવવાની લાગતી નહીં હતા તો. હવે બહાર બહુ મસ્ત વેધર. અંધારું થાય એના પહેલાં કંઈક લાઇટ આવે તો જમવાનું બનાવીએ ને કે સંકટ ચોથ હોય એટલે ગણપતિ દાદાના લાડવા બનાવી દઈએ. ગેસ લઈ લીધો. સ્ટોરે પડ્યો હતો ને મારો એટલે હવે સ્ટોરેથી ઘરે આવ્યું ને ઘેર તો લાઇટ હોત નહીં. ગેસ યાદ તો ચાલુ થશે નહીં. ચમક ઇલેક્ટ્રિક એટલે બધું બંધ. પણ આયરો ગેસ ફ્રીમાં આવ્યો ને આજ યુઝ થશે બરાબર. ન અહીંયા બી લાઇટ બાઇટ કશું હોય ને એટલે ગેસ તો ચાલુ થવાનું નહીં. એટલે પહેલાં ભગવાનના ગણપતિ દાદાના લાડુ બનાવી દઈએ મોતીચૂરના. ને પછી બધું જમવાનું કંઈક બનાવીશું. નાસ્તા જેવું બનાવી દઈશું. ફટાફટ થઈ જાય ને એવું જ. એટલે બહુ ટાઈમ ના લાગે. ખવડી એટલે બનાવીએ. પહેલાં લાડુ બનાવી દઉં પછી ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ. 7:30 બનાવીએ. ચલો ગાઈસ લાઇટ આવી જાય ને હવે બનાવીએ. 4:30 જઈ હતી તને 7:15 આવી ગયો. 4:30 જઈ હતી ને આમાં વાગ્યા છે 4:30 થયા. તો ફટાફટ આ ગેસ ઉપર જ આપણે બનાવી દઈશું. પીલો ગેસ યુઝ કરવાનો થશે જ નહીં ત્યાં આજ તો. બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. ત્યાં મોતીચૂરના લાડવા ને એક બાજુ સીજલ લોટ બધે છે થેપલા બનાવવા માટે. હવે 7:30 થવા આવી ને બધી નાની નાની બુંદી બનાવી દીધી મોતીચૂરના લાડવા બનાવવા માટે. ને પછી હવે
એટલે ભગવાન માતાજીની દીવાબત્તી કરી દો ને પછી લાડવાની ચાસણી લઈએ, બનાવીએ લાડવા, બુંદી તો બની જઈએ. હવે પેલા દીવાબત્તી કરી દઈએ ભગવાન માતાજીની. જય માતાજી, જય હનુમાનદાસ, જય વેરેમાજી દીપોમાં, જય ગુગામરાજ, જય ભગવાન માતાજી, સારું કરજો, કંઈ ભૂલ ચૂકો તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા. ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને હવે મોતીચૂરના લાડવા બનાવી દો ચાસણી લઈને ને સેજલ બનાવે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું. અહીંયા થોડોક બનાવો ત્યાં સુધી હું ચાસણી લઈ લો. આ છેલ્લા થોડીક બળી જઈએ, બુંદી પણ ચાલશે. મસ્ત થઈ ગયું. હવે વાર દઈએ, એકદમ મસ્ત થઈ ગયું ને પછી બતાવું તમને. નાના મસ્ત વાર દઈએ. તો ગાઈસ એકદમ મસ્ત મોતીચૂરના લાડવા બની ગયા. તમારે બી ખાવા હોય તો આવી જજો. પછી હમણાં ચાંદા મામા ઉગી એટલે ગણપતિ દાદાને ચડાવીએ. ચેક કરી લઈએ ચાંદા મામા દેખાય કે નહીં બારીમાંથી. થોડા દિવસ પહેલાં એટલા બધા વહેલા આવી જતા ને ચાંદા મામા, ના આજે તો વાદળા થઈ ગયા, દેખાતા જ નહીં ક્યાંય. 9 વાગવા આવ્યા તો પણ ચોય દેખાતા નહીં. ચોથો ને એ દિવસ જ ચાંદા મામા દેખાતા નહીં ને આમ તો ડેલી 3 વાગે તો ઉગી જ જાય. તાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. કેળની ચટણી, થેપલા, દૂધ. હવે ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે થેપલા, દૂધ ને કેળની ચટણી. ચલો કાનાજી, સાંજનું ભોજન જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને જમાડી દીધું ને હવે સેજલ થેપલા બનાવી રહી. થોડાક બાકી હું બનાવી દઉં. અહીંયા ચા બનો છો, ઉકળાવો. 9:20 થઈ છે ને બધું જમવા માટે મારું રેડી કરી દીધું. મારું દૂધ થઈ ગયું ગરમ એટલે પછી હવે હું તો જમી લઉં. યોગેશને આવશી જમશી તા. મને તો ભૂખ લાગી એટલે જમી લઉં. તને એકલી સેજલ તો 14 મામા ઉગ્યા નહીં હજુ તો, એટલે પછી જમશે. પ્લેટ રેડી કરી દીધી. ચટણી કેરીની, થેપલા ને જોડે દૂધ. તો ચલો ગાઈસ, તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. હું એકલી જમી લઉં ને પછી યોગેશને આવશે એટલે જમશી. હું જમવાનું ચાલુ કરે એટલે આવી જશે એવું લાગે. ચલો તાન મળ્યા, બાય બાય, મોડા. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय। 10:15 થઈ ગયા અને કાનાજીને ઊંઘાડી દીધા ને બધું કામકાજ બધું ડન થઈ ગયું. 10:17 થઈ છે ને ગેસે ક્લીન થઈ ગયો, કચરાએ ભરાઈ ગયા ને વાસણ બધા ઘસાઈ ગયા ને હવે ગણપતિ દાદા માટે ચાંદા મામા ઉગી એટલે ગણપતિ દાદાની પ્લેટ રેડી કરીને આપણે પૂજા કરવા જઈએ નીચે સેજલા જોડે. ચલો મળીએ હમણાં મોડા. તેની પ્લેટ રેડી કરી દીધી. 9 જઈએ, 11 વાગે આવીને અમે જઈએ હવે પૂજા કરવા. 11 વાગે આવી 9 જઈએ પૂજા કરવા. ચાંદા મામા તો દેખાતા નહીં પણ ઉગી જાય. ચાંદા મામા તો દેખાતા નહીં પણ પૂજા કરી લઈએ. 11 વાગી જાય એટલે. ગણેશ દેવા જય ગણેશ, જય ગણેશ દેવા માતા જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. પૂજા કરી લીધી. હવે જઈશું પાછા ઘરે જઈને વાર્તા વાંચી લઈએ ગણપતિ દાદાની. સંકરહરણ ચોથનું વ્રત. મહાવદ ચોથ એ સંકરહરણ ચોથ. આ દિવસે સંકરહરણ ચોથનું વ્રત લેવાય છે. અણધારી 11:20 થઈ ગયો
ને હવે સેજલને જમવાનું બાકી તે જમી લેશે. તો ગાઈસ હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, મળીએ કાલે.